આજે સરસ એક મેન્યુ બતાવું છું લંચ ટાઈમ. વેરી ઇઝી એન્ડ હાઈ પ્રોટીનથી ભરપૂર. કિડ્સ માટે ઓબ્વિયસલી રાઈસ આપણે જોઈતા જ છે, તો રાઈસ મૂકી દીધેલા છે. રાઈસ થઈ જાય એટલે આપણે આજે છોળા બનાવવાના છે ગુજરાતી સ્ટાઇલમાં. ચોળાને બાફીને સાઈડ પર કરી લીધા છે. 2 ચમચી બેસન લીધું છે, થોડું યોગર્ટ લઈ લીધું છે ખાટું. બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને પછી બધા જ મસાલા એમાં કરી દઈશું. મસાલા કર્યા પછી બાફેલા ચોળા એની અંદર એડ કરી દેવાના છે અને પ્રોપર મિક્સ કરી દેવાનું છે, એક પણ લમ્સ રહેશે નહીં. હવે ગાર્લિક, જિંજર અને ચીલીની પેસ્ટ બનાવી દીધેલી છે અને કોરિએન્ડર સાથે કાપેલી છે, જે આપણે એન્ડમાં જોઈશે. ઓઇલ લઈ થોડું ગરમ થાય એટલે એમાં પેસ્ટ અને કરી લીવ્સ એડ કરી દીધેલા છે અને એમાં જે ચોળાની પેસ્ટ બનાવેલી હતી એ નાખી દેવાની છે અને બધું હલાયા પછી થોડું ઉકળવા દેવાનું છે, તો સરસ રીતે ચડી જશે. ચડે ત્યાં સુધી આપણે રોટલી માટે લોટ રેડી કરી લઈશું અને રોટલી ચાલુ કરી દેવીશું. ફટાફટ એકદમ સ્પોન્જી અને ફુલકા રોટલી માટે રેસીપી જોઈતી હોય તો તમે ટેક્સ્ટ કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. અને બસ રોટલી રેડી થઈ ગઈ છે ઓલમોસ્ટ. હવે આપણે થાળી પીરસી લઈશું. કોરિએન્ડર એડ કરી નાખી. હવે થાળી રેડી છે આપણી. ચોળા, રાઈસ, સલાડ, ઘી અને ગોળ જોઈએ જ